વાંચતે ગાજતે આવ્યા ખરા. ભાઈ રાજકોટના કાલાવડ રોડ ઉપર જેની કલાકોથી રાહ જોઈ હતી એ રાજકોટનો દ્વારકા પદયાત્રાનો સૌથી મોટો સંઘ જે છે એ પહોંચી ગયો છે. આ સંઘ જે છે એ સંઘ તરીકે ઓળખાય છે અને 50 વર્ષથી પણ વધુ સમય થઈ ગયો આ સંઘ જે છે રાજકોટથી દ્વારકા દર ફાગણની પહોંચે છે. અને આ સંઘની સાથે આમ તો 1500 થી 2000 લોકો કહેવાય પણ પાછળથી હજારો લોકો એની સાથે જોડાઈ જતા હોય છે જેની કોઈ ગણતરી નથી હોતી. તમે જો જ્યાં જ્યાં પહોંચે ત્યાં ફૂલોથી સ્વાગત કરવામાં આવે, ફૂલો ઉડાડીને સ્વાગત કરવામાં આવે. અને અહીંયા રથમાં બિરાજમાન છે ખુદ રાજાધિરાજ શ્રી દ્વારિકાધીશ. અને અહીંના જે કેમ્પના બધા રસ્તામાં જેટલા કેમ્પ પણ આવે ને બધા લોકો આ સંઘનું એ રીતે સ્વાગત કરે જાણે ખુદ દ્વારકાધીશનું સ્વાગત કરતા હોય, અભિવાદન કરતા હોય, ફૂલોથી સાક્ષાત ભગવાનને જ વંદન કરતા હોય એવો ભાવ અહીંયા સર્જાય. બધા ભાવ વિભોર હોય છે આ કેમ્પમાં આસપાસના બધા લોકો. कुछ बसों आपका स्वागत है उनके सभी जय द्वारकाधीश। आज निकलो ने एनी एक बहुत खासियत है मोटी રાજકોટ તો આ સંઘ આમ જો તો 50 વર્ષથી પણ વધારે સમયથી નીકળે છે. જ્યારે શરૂઆત કરી હતી ને કે સંઘના સરસંચાલક છે નાથુ બાપા, એ જે સમયે 4-5 મિત્રો સંઘ કાઢતા ત્યારે એમને કોઈ રસ્તામાં પાણી પીવડાવવા જે છે ને એ પણ મોઢું બગાડતા. અને આજે સમય એવો છે કે 4-5 હજાર લોકોથી પણ વધુ લોકો આ સંઘની સાથે જોડાઈને દ્વારકા જાય છે અને એમનું સ્વાગત કરવા એ ગામે ગામના લોકો ઉભા હોય છે. આ સંઘ જે છે તેના નકરંગ ગ્રુપ જે છે દ્વારકાધીશ મંડળ એમના અંદર ઉભો છે અને આ એકચ્યુઅલી અક્ષર પુરુષોત્તમ મંદિરની સામે અને આ બધા યુવાનો જે છે એમનું સ્વાગત કરવા માટે રાજકોટની વચ્ચે સંઘ અત્યારે ઉભો છે. આજથી 6-7 દિવસે દ્વારકા પહોંચશે અને રાજકોટના ઘણા બધા મોટા સંઘો છે એમાં સૌથી મોટો સંઘ જે છે એ નાથુ બાપાનો કહેવાય. અને નાથુ બાપાને મળીએ અને એમના સંસ્મરણો વાપરીએ. આવો જય દ્વારકાધીશ. કેટલા વર્ષથી સંઘાની પેલો અનુભવ કેવો હતો? પેલો અનુભવ કેવો? પેલો અનુભવ તો એ રસ્તે મેં 7-8 જણા જતા હતા રિક્ષા લઈ અને ખાવાનું હારી. હા, રાત રહેતા જઈને હાલ્યા જઈએ અને એમ થતા ધીરે ધીરે સંઘ વધ્યો. પછી એકાદ એમ કરતા કરતા આ 30 વર્ષથી નોખો કર્યો. સમજ્યા? પેલા 5 જણાનું ગ્રુપ હતું. 105 બાયું હોય, 3 જણા હોય, એવી રીતે હાલ્યા હતા. મતલબ ક્યાંય પાણી કોઈ પાતા નહોતા અને એકલી સીમા ક્યાંય રાતે નહોતે રહેવો. લૂંટારો મલક હતો. હા, એવું કઈ હતું નહીં. ક્યાં પાણી ન મળે. બરાબર. હા, પાણી સરકલા ગામમાં ત્યાં પીવા ગયા હતા. 2 જણા ગયા પીવા કે અમારે આટલો આવો છો. આમાં જેવું આવા અનુભવ થઈ ગયા. હા, પણ હવે લોકો સેવા કરવા દોડતા હશે. અત્યારે એ લોકો આમાં સ્વાગત કરવા દોડે, ફૂલ ઉડાડવા જોઈએ. હા, એટલે કૃપા, એટલે મહેરબાની. કેટલા લોકો આપણે ભેગા લઈને જઈએ છીએ અને કેટલા દિવસો સીધું ને બધું. એટલે આમાં તો ધીરે ધીરે પહેલા શરૂઆતમાં ગયા ને ત્યાં 150 માણસ થયું. પછી ધીરે ધીરે વધતું ગયું. અત્યારે 5-6 હજાર માણસો. અટાણે આજની તારીખમાં એક જ સંઘમાં 5-6 હજાર નો આખો ગ્રુપ. અને 10 દિવસ કન્ટિન્યુ 10ના દિવસે ત્યાં પહોંચી અને દ્વારકાધીશને ધજા ચડાવે. નાથુ બાપાની ઉંમર કેટલી છે? મારી 85 વર્ષ. હે? અને હાઈલા કેટલા વર્ષ તમે? હાઈલા લગભગ 35 વર્ષ. 35 વર્ષ હાઈલા. તમારી પાસે તો જોવાની પ્રેરણા લેવી જોઈએ. પણ તે ત્યાં બાળ્યું ક્યાંય નહોતું. દ્વારકા કે ઠેર નથી. રાવટ્યું નહોતું. આના કરતા 10 ગણી કપરી પર વાત હવે એની ગયા છે હવે તો સંઘો પણ મોટા થઈ ગયા અને મિત્રો સાથે રસ્તામાં ગાતા ગાતા અને હસતા રમતા ક્યાં સમય પસાર થઈ જાય છે એ ખબર નથી પડતી. પણ હા, એક વાત તમને કહું કે જે તે સમયે પદયાત્રાઓની શરૂઆત થઈ હતી ને ત્યારે પદયાત્રાઓ જેમ નથુ બાપાએ કીધું એમ ખૂબ જ કપરી હતી. લોકો ખાવા પીવાની તો સલાહ કરતા જ નહીં, પણ રસ્તાઓ પણ બહુ ખરાબ અને ભયંકર હતા. એવા સમયે કોઈ અજાણી જગ્યાએ રોકાવું એ ખરેખર બહુ વસમી વાત હતી.
હવે તો દર ડગલે ને પગલે ક્યાંક ને ક્યાંક કેમ્પો મળી જાય અને કેમ્પોમાં પદયાત્રીએ પોતાના ખાવા પીવા અને રહેવાની ચિંતા કરવાની થતી જ નથી. એ ચિંતા કરનારા સેંકડો હજારો લોકો રસ્તામાં કેમ્પ રાખીને બેસી ગયા છે કે જે પદયાત્રીઓ માટે ઘટતું બધું કામ કરતા હોય છે. મિત્રો, તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો એ જરૂરથી કહેજો અને તમે કઈ પદયાત્રામાં સૌથી વધારે ભાગ લીધો છે એ પણ કહેજો. દ્વારકાની પદયાત્રા તમે ક્યારેય કરી છે કે નહીં અને આપણી પદયાત્રાની આ સિરીઝ તમને કેવી લાગે છે અચૂકથી મેસેજ કરજો, જેથી કરીને તમારા માટે પદયાત્રાના વધુને વધુ વિડીયોઝ લાવવામાં અમારો ઉત્સાહ વધતો રહે. જય જય શ્રી દ્વારકાધીશ.